चलो पाछा આવી श्रीमान गार्ड आपके निरीक्षण के लिए तैयार है। बोलो भारत माता की जय। एंट्री पर सर पुलिस स्टेशन ની 3 છે આપ સાહેબ જે આવ્યા ને વચ્ચે એ રીતના બંને બાજુ પાછી બંને છેડે પણ એન્ટ્રી છે પોલીસ સ્ટેશન નું કરજો। પોલીસ સ્ટેશન સારું છે, એટલું સરસ પોલીસ સ્ટેશન બનાવ્યું છે, કામ બી સારું કર્યું છે। માંડવીના લોકો કહેવા જોઈએ કે નવા પોલીસ સ્ટેશન જોડે કામગીરી બી ઉઠા કરું। બેસી જાઓ, આવો। અંધકારથી અજવાળા તરફ જવાની આપણી સંસ્કૃતિ, આપણો વૈભવ। શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દિવ્યા દિવ્યારે દીપત્કાર કાની કુંડલ મોતીહાર દિવ્યાલાપાહુન નમસ્કાર। માંડવી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી એવા અમારા સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, રેલવે રેન્જના આઈજીપી શ્રી દામોર સાહેબ, એસપી પશ્ચિમ રેલવે, અધિકારી મિત્રો, પત્રકાર મિત્રો અને આ કાર્યક્રમનું આકર્ષણ એવા આ જિલ્લાના ઉત્સાહી મહેનતુ પોલીસ ભરતી પ્રક્રિયા રિક્રુટમેન્ટ જે છે જાહેરાત થઈ, અમને એક ઉમદા વિચાર અને ઉમદા સૂચન કરેલું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ યુનિટમાં એક ગ્રાઉન્ડ એવું હોવું જોઈએ કે જ્યાં જે આપણા સર અમારી સમગ્ર ટીમ અમારા આઈજી સરના માર્ગદર્શન ગ્રાઉન્ડ શરૂઆતમાં કર્યું, પણ પછી અમને ખબર પડી કે દૂરના જે અંતરિયાળ ગામના યુવાનો છે એ લોકોને તકલીફ પડે છે, તો સર જિલ્લાની અંદર 17 લોકરક્ષક એડીઆઈ અને એક વુમેન લોકરક્ષક એડીઆઈ કે જે લોકોએ થોડા સમય પહેલા જ ભરતી પ્રક્રિયા પાસ કરેલી હોય એ પ્રકારના માર્ગ મને સાહેબશ્રીએ લોકાર્પિત કર્યા છે। સ્થાન લેવા માટે વિનંતી છે સૌને। તાપી જિલ્લાનું સોનગઢ પોલીસ સ્ટેશન, વલસાડ જિલ્લાના સાથે ગ્રામ્ય ખાતે પોલીસ સ્ટેશન એનું બાંધકામ, વલસાડ જિલ્લાના ડુંગરા ખાતે ઈ લોકાર્પણ, વલસાડ જિલ્લાના વાપી ખાતે રેલવે પોલીસ સ્ટેશન બાંધકામનું ઈ લોકાર્પણ, સાથે સાથે સુરત જિલ્લાના અનાવલ ખાતે નવરચિત પોલીસ સ્ટેશનનું ઈ શુભારંભ, સુરત જિલ્લાના પાલોદ ખાતે નવરચિત પોલીસ સ્ટેશનનું ઈ શુભારંભ, સુરત જિલ્લાના તડકેશ્વર ખાતે આઈજી પશ્ચિમ રેલવે અને મારા સાથી અધિકારીઓ અને અહીંયા ઉપસ્થિત તમામ પરીક્ષા જે શારીરિક કસોટીની પરીક્ષા પાસ કરેલા તમામ ઉમેદવારો, ગામજનો અને મીડિયાના મિત્રો, આ અમારા માટે અત્યંત ગર્વની વાત છે કે એક સાથ સુરત જિલ્લાને 3 નવા પોલીસ સ્ટેશન મળી રહ્યા છે, જેનાથી આ વિસ્તારની કાયદો અને વ્યવસ્થાને ખૂબ સુદૃઢ કરવામાં મદદ મળશે
આ 3 પૈકી 2 પોલીસ સ્ટેશન તળકેશ્વર અને પાલોદ તો કમ્પ્લીટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના પોલીસ સ્ટેશનો છે, એટલે એ પોલીસ સ્ટેશનોના આવવાથી આ વિસ્તારોમાં જે ઔદ્યોગિક સુરક્ષા છે એ વધારે સુદૃઢ થશે. એ ઉપરાંત માંડવીમાં એક નવું અદ્યતન મકાન બન્યું છે પોલીસ સ્ટેશનનું, એનાથી પોલીસની કાર્યક્ષમતામાં સુધારો થશે. સાથે સાથે જે ગ્રામજનો અને જે નાગરિકો પોલીસ સ્ટેશન આવે છે એ લોકોને વધારે સુવિધાઓ આ પોલીસ સ્ટેશન થકી ઉપલબ્ધ થશે. એસપી શ્રી સુરત ગ્રામ્ય દ્વારા ખૂબ જ મહેનત કરીને 17 ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલા અને આમાં તમામ જે પોલીસ પરીક્ષાના અભ્યર્થીઓ હતા એના માટે શારીરિક પરીક્ષાની ટ્રેનિંગ આપવામાં આવી. એનું સુખદ પરિણામ એ મળ્યું કે 1008 અભ્યર્થીઓ શારીરિક કસોટીની પરીક્ષામાં પાસ થયા છે અને આ પૈકી 434 લોકો એ પીએસઆઈની પરીક્ષા માટે. આજે આપણા માટે અતિ ગૌરવ અને આનંદનો દિવસ છે અને સમાજ ઉપયોગી કાયદા અને વ્યવસ્થા જાળવવાનું કામ જેમના હાથમાં છે એવા પોલીસ સ્ટેશન એટલે મારા મત વિસ્તારનું ચાહે તળકેશ્વર હોય કે માંડવી હોય એનું જ્યારે આપણે આજે ખાતમુહૂર્ત ઉદ્ઘાટન કર્યું છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. આઝાદીના ઇતિહાસમાં આપણે જોયા હતા માંડવી પોલીસ સ્ટેશનમાં ચોમાસામાં જવું હોય તો ઉપરથી વરસાદના પાણીના ટીપા ટપકતા હતા આપણા ઉપર. હવે આ મુશ્કેલીનું કામ જે હતું એ દૂર કરવા માટે આપણા જે લોકલાડીલા નેતા હર્ષભાઈ સંઘવીજીને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કામ તમે જ કરી શકે, બાકી બીજો કોઈ કરી શકે એમ નથી મિત્રો. અને આખા હિન્દુસ્તાનની અંદર વાત કરવા જોઈએ તો આજે ભારત દેશ એક વિકસિત ભારત દેશ બની રહ્યો છે. એક રાષ્ટ્રની કલ્પના જેણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી હતી કે એક રાષ્ટ્ર આગળ વધશે અને વિકસિત ભારત દેશ બનશે, એવી જ રીતે આપણા યુવા દોસ્તોના જે હૃદય સમ્રાટ છે એ હર્ષભાઈએ પણ એક પોતાના મનની અંદર કલ્પના કરી છે ભાઈઓ બહેનો કે સુરત જિલ્લો એ ગુજરાત વિકસિત બને અને તેમાં ગ્રોથ એન્જિન બનીને આગળ વધે, એમાં મારું માંડવી પણ કેમ પાછળ પડે. એટલા માટે આ ગુજરાત વિકસિત બનાવવા માટે પણ આજે આધુનિક પોલીસ સ્ટેશનો બનાવવામાં આવે છે મિત્રો. એમાં આધુનિક પોલીસ સ્ટેશનની અંદર અનેક બધી સુવિધાઓ છે. 2 માળના મકાનમાં લિફ્ટ પણ મૂકવામાં આવ્યું છે અને સાથે સાથે મહિલાઓની સુરક્ષા માટેની પણ સગવડ કરવામાં આવી છે. કેદીઓની પણ ચિંતા વ્યક્ત કરીને એમાં અનેક પ્રકારની સગવડ ઊભી કરવામાં આવી છે. મિત્રો મારે તો માંડવી પોલીસ સ્ટેશનને પોલીસ કર્મીઓને અભિનંદન. ચૌધરી જેઓ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને પરીક્ષા પાસ કરી છે આપવાના છે, એ પૈકી પ્રતિક રૂપે આપણે આપીએ છીએ. ખૂબ તાળીઓ થઈ જાય જેમને પીએસઆઈ પણ પાસ કર્યું છે અને કોન્સ્ટેબલ પણ પાસ કર્યું છે. નિમિષે કંવરે, નાનુભાઈ વસાવા એમને પણ છે ને હવે એઓ લેખિતની તૈયારી કરશે અને એમને મટીરિયલ પ્રોવાઈડ થઈ રહ્યું છે. નિધિ કુમારી, નિલેશભાઈ ચૌધરી જેઓએ પણ બાકીના તમામ વિદ્યાર્થીઓને પણ અત્રેથી આપવાના છે. એ પૈકી પ્રતિક રૂપે નિધિબાદ ચૌધરી, રોનક શ્રીપતભાઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. સાથે ચૌધરી કરણ વિજયભાઈ એમને પણ કોન્સ્ટેબલની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. આભાર. સરસ સ્થાન લેવા માટે વિનંતી છે. અને હવે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક ભરતી માટે તૈયારી કરતા યુવાનોને પ્રેરણાદાયી સુચારુ માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ અને આંતરિયાળ વિસ્તારોમાં ગરીબ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પહેલ અંતર્ગત સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષકના કુશળ નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ 16 થી વધારે ગુનાઓ શોધીને મુદ્દામાલ રિકવર કરીને જેમને રીઢા ગુનેગારોને પકડીને ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા એન ચૌહાણ, શ્રી અમરતજી રાધાજી ઠાકોર વનસ્પતિજન્ય માદક પદાર્થોનો 1000 કિલોથી વધારે જથ્થો પકડીને 2.25 કરોડનો મુદ્દામાલ એમને પકડ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. સાથે
પ્રશાંત દેવુભાઈ, હેડ કોન્સ્ટેબલ, માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની અંત્રોલી બુલેટ ટ્રેનની મુલાકાત વેળાએ ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એવા પ્રશાંત દેવુભાઈ, શ્રી IS સિસોદિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી, કંકાસથી કંટાળીને અમદાવાદ મુંબઈ જતા રોડના તાપી નદી બ્રિજમાં નદીના પાણીમાં કૂદકો મારીને આત્મહત્યા કરવામાં આવેલા એને સમય સૂચકતાથી બચાવ કામગીરી કરી છે. નિલેશભાઈ જયેશભાઈ, બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન, જૂના બસ સ્ટેન્ડ ખાતે આવતા રસ્તામાં એક બાળક મળેલો અને એના પરિવાર સાથે એને સુખદ મિલન કરાવવામાં જેમની ઉત્કૃષ્ટ ભૂમિકા છે એવા શ્રી કલ્પનાબેન, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તેમની ઉત્કૃષ્ટ કામગીરી કરીને આ પોર્ટલ પર સમયસર કામગીરી પૂર્ણ કરવાની ઉત્કૃષ્ટ કામગીરી એમની નિભાવી છે. વિશુભાઈ બાબુભાઈ, મહિલા પોલીસ સ્ટેશન, જેઓની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરીને આજે એમને સન્માનિત કરી રહ્યા છે. શ્રી અશોકભાઈ ગણપતભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, જેઓએ કારેલી ગામથી 3 ઈસમોને પકડીને 87 કિલોગ્રામ સાથે પકડીને 51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને અનિતાબેન પંકજભાઈ, ASI બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશન, ક્રાઇમ રાઇટર હેડ સાથે ખૂબ ઉત્કૃષ્ટ એમની કામગીરી. આભાર સર સન્માનિત કરવા માટે. ઘોડેસવાર અંગેની બેઝિક તાલીમ અને ઓલ ઇન્ડિયા ગેમ્સમાં ગુજરાત પોલીસ દળનું પ્રતિનિધિત્વ કરીને આપણને ગૌરવ અપાવ્યું છે એવા શ્રી વિશુભાઈ. માતા કી એક સાથે આપણે સૌ લોકો જે પોલીસની દોડની પરીક્ષા પાસ થઈ ગયા હોય એનો અવાજ કેવો મજબૂત હોવો જોઈએ. અવાજ જો આ ગ્રાઉન્ડની બહાર બી ના નીકળે તો પછી આપણે પોલીસમાં કામ કરી શકીએ ખરી? બોલો ભારત માતા કી, ભારત માતા કી. સુરત ગ્રામ્ય, વલસાડ, તાપી જિલ્લા અને રેલવે પોલીસના કુલ 66.1 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપના સૌની વચ્ચે ઉપસ્થિત આ જિલ્લાના નેતૃત્વ, પૂર્વ મંત્રી આદરણીય શ્રી ગણપતભાઈ વસાવા, પૂર્વ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ હલપતિ, શ્રી મોહનભાઈ દોડિયા, શ્રી ભરતભાઈ રાઠોડ, રેન્જ IG પ્રેમવીરસિંહજી, શ્રી રાહુલ પટેલ, પૂજા યાદવ, રાજેશ ગઢિયા, KN ડામોર અને અહીં ઉપસ્થિત આ વિસ્તારના સૌ નગરજનો અને જેમને હમણાં જ થોડા સમય પહેલા જ PSI અને LRD ની પ્રેક્ટિકલ એટલે કે દોડની પરીક્ષા પાસ કરી છે એવા સૌ મારા યુવાન સાથીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે માંડવીના નગરજનો માટે એક અત્યાધુનિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. માંડવી નગરના મારા સૌ પરિવારજનો માટે આ પોલીસ સ્ટેશન થકી આવનારા દિવસોમાં આ વિસ્તારની સુરક્ષા હજી વધુ મજબૂત કઈ રીતે થઈ શકે તે દિશામાં માંડવી પોલીસની ટીમ કામગીરી કરશે તેવો મને 100% વિશ્વાસ છે. સામાન્ય રીતે અમારે દરરોજ સવારથી સાંજ સુધી અનેક લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. વહેલી સવારે કોઈની દુકાન જ્યારે આપણે લોકાર્પણ કરીએ તો એમ કહીએ કે આ દુકાન વધુમાં વધુ ચાલે, ભગવાન એવા આશીર્વાદ આપશે. અને બપોરે પોલીસ સ્ટેશનનું જ્યારે લોકાર્પણ કરીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી પડે કે આ વિસ્તારમાં એવો માહોલ બનાવજો કે ક્યારેય કોઈએ પોલીસ સ્ટેશન સુધી આવવું ના પડે. અને આપણા આ વિસ્તારના PI જ્યારે
એમને પહેલી વાર જ્યારે અમે સીટ પર બેસાડ્યા ત્યારે એમને એ જ કહ્યું કે આ વિસ્તારમાં માંડવી પોલીસની ટીમ એવું અદ્ભુત કામ કરે કે આ વિસ્તારના નાગરિકોએ પોલીસ સ્ટેશન સુધી ધક્કાઓ ખાવા ના પડે, અને ખાસ કરીને મારા વિસ્તારના જે સિનિયર સિટીઝન છે, જે વૃદ્ધાઓ છે, એ વૃદ્ધ માતા પિતા દાદા દાદીને આ પોલીસ સ્ટેશન સુધી ધક્કો ના ખાવો પડે અને એમને ઘર બેઠા વ્યવસ્થાઓ કઈ રીતે મળી શકે તે દિશામાં કામગીરી કરશે તેવા વિશ્વાસ જોડે મેં પીઆઈ અને એમની ટીમને શુભકામનાઓ પાઠવી છે. સામાન્ય રીતે પોલીસે કડક રહેવું પડે, પણ કડક કોની સામે રહેવું જોઈએ? આ બધા જ લોકો, જે લોકોએ દોડની પરીક્ષામાં પાસ થયા છે એવા કેટલા લોકો છે? ખાલી આ હાથ ઊંચો કરે તો વાહ, વટ પાડી લીધો તમે લોકોએ. આ જેટલા લોકો દોડની પરીક્ષામાં પાસ થયા છે જરા જોરથી બોલે કે પોલીસ કડક કોની સામે હોવી જોઈએ, એનો વટ કોની સામે મજબૂત હોવો જોઈએ? જરાક જોરથી બોલો. તમે બધા પરીક્ષા પાસ થયા, શું કરશો ભાઈ? કોની સામે હોવો જોઈએ વટ? ગુનેગારો સામે. અને સામાન્ય નાગરિક જોડે આપણે કેવો વ્યવહાર રાખવાનો છે? પ્રેમ ભાવનો. આ પરીક્ષામાં આ વખતે જો આ પ્રશ્ન આવશે તો તમે શું જવાબ આપશો એની તૈયારી રાખજો, કારણ કે આપણી ગુજરાત સરકારની, ગુજરાત પોલીસને ખૂબ જ સ્પષ્ટ સંદેશ છે કે રાજ્યના નાગરિકોને કોઈ હેરાન પરેશાન કરે, કોઈ સામાન્ય નાગરિકના જીવનની અંદર જો કોઈ भी પ્રકારની મુશ્કેલીઓ લાવે તો એવા ગુનેગારોની સામે પોલીસે હનુમાન બનીને જ કામ કરવું જોઈએ અને રાજ્યના સામાન્ય નાગરિકોની નાનીમાં નાની તકલીફમાં પોલીસ એમના પરિવારના સભ્ય બનીને કામ કરે, એ જ દિશામાં ગુજરાત પોલીસ અદ્ભુત કામગીરી કરી રહી છે. આજે જે અનેક પોલીસના જવાનોને જે એવોર્ડો મળ્યા છે, એ એવોર્ડો કેના કારણે મળ્યા છે? કોઈક પોલીસ ઓફિસરે 14 થી વધારે ચોરી અને લૂંટફાટના ગુનાઓ ઉકેલીને એના હકદારને એની કિંમતી વસ્તુ પાછી અપાવી, તો કોઈકે અલગ અલગ બંદોબસ્તમાં અદ્ભુત કામગીરીઓ કરી છે. કોઈક પોલીસ ઓફિસરે યુવાન દીકરી પોતાનું જીવન ટૂંકાવવા માટે બ્રિજ ઉપર પહોંચી હોય અને ઝડપથી કામગીરી કરીને એ દીકરીને, પરિવારના લોકોનું એમ કહેવાય કે સપનું જે દીકરીમાં છુપાયેલું હતું એ સપનું બચાવવાનું કામ એ આપણી ગુજરાત પોલીસે સુરત યુનિટે કર્યું છે. આનાથી વિશેષ કોઈ વિષય હોઈ જ ન શકે. હમણાં થોડા વખત પહેલા જ આપણી ડાંગ પોલીસ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી. ડાંગ પોલીસના એસપી અને એમની આખી ટીમે એક પરિવારના યુવાન દીકરો ભણતા ભણતા ઘરની અંદર તકરાર થતા એ દીકરો ઘર છોડીને ને હોસ્ટેલ છોડીને જતો રહ્યો. વર્ષ થઈ ગયા. એમના પરિવારે આશાએ છોડી લીધેલી કે મારો દીકરો પાછો આવશે, પરંતુ ગુજરાત પોલીસ
એકવાર લખાયેલા ગુનાઓ એ ક્યારેય ભૂસાતા નથી, એની પાછળ પડી રહે છે. આ વર્ષે ડાંગ એસપી ને એમની આખી ટીમ આ પ્રકારના બાળકીઓ જે ખોવાયેલા હોય તેને શોધવાની મુહિમ ચાલી રહી હતી. અને કરીબન 15 વર્ષ, કેટલા વર્ષ પછી આવ્યો? 13 વર્ષ પછી એ બાળકને યુવાન થઈ ગયો અને યુવાનને પાછો ઘરે પહોંચાડવાનું કામ અને ઘર પરિવાર જોડે મિલન કરવાનું કામ આપણી ડાંગ પોલીસે કર્યું. આ જ પ્રકારે અનેક ગુનાઓ બી ઉકેલવાનું કામ ડાંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. નવસારી પોલીસ દ્વારા આ જ પ્રકારે અદ્ભુત કામગીરી ગુનાઓ ઉકેલવાની કરવામાં આવી. તાપી હોય કે વલસાડ હોય, ત્યાં બી મહિલાઓને લાગતા વિષયો હોય કે પછી વ્યાજને લાગતા વિષયો હોય, આ બધા જ વિષયોમાં ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે. હું સુરત રેન્જ આઈજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ પ્રકારે હજી વધુ મહત્વના કામો આગળ વધે તેવી શુભકામનાઓ આપું છું. તમે 1008 એટલે ખબર છે ને મંત્ર કોને કહેવાય? કોઈ બી વસ્તુ, કોઈ બી મંત્ર 1008 વાર કરો એટલે એને શુભ ગણાય. અને આ વર્ષે આપણે ગુજરાતમાં તમામ જિલ્લા યુનિટો અને શહેરો પાસે એવી અપેક્ષા રાખી હતી કે તમામ શહેરોમાં અને જિલ્લાઓમાં જે યુવાનો પરીક્ષા આપી રહ્યા છે એ યુવાનોને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડની વ્યવસ્થાઓ થાય અને પ્રેક્ટિકલ એક્ઝામ સારી રીતે કરી શકે, કોઈ બી પ્રકારની ઇન્જરી ના આવે, કોઈને બીજી નુકસાની ના થાય, તે પ્રકારની ટ્રેનિંગો તમામ લોકોને આપી શકાય તેવી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી હતી. અને એ સૂચનાને એક પગલું આગળ વધારીને સુરત ગ્રામ્ય દ્વારા જે અદ્ભુત પ્રયાસ કરવામાં આવ્યા, 17 જગ્યા પર જિલ્લામાં આવી વ્યવસ્થાઓ ઊભી કરી અને તેના કારણે ઇતિહાસમાં ક્યારેય કોઈ એક જિલ્લામાંથી આટલી મોટી સંખ્યામાં પ્રેક્ટિકલ એક્ઝામ દોડવામાં પાસ થયા હોય તો એ આપણું આ સુરત જિલ્લાએ આ વખતે બધા જ રેકોર્ડો તોડી નાખ્યા. 1008 યુવાનો એલઆરડી અને પીએસઆઈ માં પરીક્ષાની અંદર પાસ થાય એટલે કેટલો મોટો વિષય કહેવાય. 500 થી વધારે તો પીએસઆઈ માં બી છે ને, 400 લોકો પીએસઆઈ માં. તો વિચારો, સુરત જિલ્લામાં 400 લોકો દોડમાં જો તમે પીએસઆઈ માં પાસ થયા હો, અને મને તો વિશ્વાસ છે કે તમે 80% માર્ક લાવશો, એટલે 400 માંથી 80% થાય તો કેટલા પહોંચે? અને જો 25% લાવશો ને તો સુરત જિલ્લાના 100 ગામોમાંથી પીએસઆઈ આખા ગુજરાતની સેવા કરતા હશે. આ કેટલો મોટો વિષય છે. ગામના લોકો માટે ગર્વનો વિષય છે, જિલ્લા માટે ગર્વનો વિષય છે અને આખા દક્ષિણ ગુજરાત માટે ગર્વનો વિષય છે. તમે સૌ દીકરીઓ ભવિષ્યની અંદર ગુજરાતની રક્ષા કાજે તમે લોકો પોતપોતાનું આખું જીવન સમર્પિત કરવા જ્યારે જઈ રહ્યા છો ત્યારે હું આપને શુભકામનાઓ આપું છું. આમાં જેટલા લોકો એલઆરડી ની પરીક્ષામાં પાસ થવાના છે તમને હું પહેલેથી ખુશખબરી આપી લઉં કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જે રાજ્યની સરકાર દ્વારા એક સાથે 20,000 કોન્સ્ટેબલોને આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય અને 20,000 કોન્સ્ટેબલો માટે આખા રાજ્યની અંદર નવા આવાસો બનાવવાનું આવનારા 5 વર્ષની અંદર એ કામગીરી પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો હું આપ સૌને એના બી અભિનંદન આપું છું. અને સાથે સાથે ગુજરાત પોલીસે જે પ્રકારે કામગીરી કરી છે એ કામગીરીના હિસાબે આજે ગુજરાત દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે. કોઈ બી વિષય લઈ લો સુરક્ષાના, એમાં કોઈ બી આંકડાઓ આખા દેશના કોઈ બી રાજ્ય જોડે જો કમ્પેરિઝન કરશો તો આપણું રાજ્ય સૌથી વધુ સુરક્ષિત છે. ચાહે વાયલન્ટ ક્રાઇમ હોય,
મહિલાઓના વિરોધના ક્રાઇમ હોય, બાળકોના વિરોધના ક્રાઇમ હોય, બોડી ઓફેન્સીસ હોય કે પછી પબ્લિકની અંદર બનતી ઘટનાઓ હોય, આ બધામાં જ ગુજરાત આપણું નંબર 1 છે સુરક્ષાની દ્રષ્ટિએ. અને આ બધું જ જો પોસિબલ હોય તો એ માત્ર ને માત્ર રાજ્યના નાગરિક અને રાજ્યની પોલીસની બદૌલતથી પોસિબલ છે. એટલે ગુજરાત પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રાજ્યના નાગરિકોને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે એક ઐતિહાસિક દિવસ છે. આજના દિવસે અનેક રેકોર્ડો તૂટ્યા છે. ગુજરાતની ધરતી એ ખૂબ જ નસીબદાર છે કે આજથી ઠીક 8,931 દિવસ પહેલા ગુજરાત રાજ્યને એક એવા નેતા મુખ્યમંત્રી તરીકે મળ્યા કે જેમણે પોતાનું નિજી જીવન, પોતાનો પરિવાર, પોતાનું જીવન ત્યાગ કરીને આ રાજ્યની સેવામાં જોડાઈને મુખ્યમંત્રી તરીકે એમની કામગીરીની શરૂઆત કરી. એવા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના ઇતિહાસમાં આજ સુધી કોઈ એક બી નેતા મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી પછી પ્રધાનમંત્રી તરીકે આ દેશને સેવા આપી હોય તેવો આ પહેલો દાખલો છે. 8,931 દિવસનો રેકોર્ડ તોડીને આપણી માટીનો દીકરો અને એક એવા નેતા કે જેને પોતાના પરિવારને ત્યાગ કર્યો અને 8,931 દિવસ સુધી સલંગ પહેલા રાજ્યની અને પછી દેશની સેવા કરી. 8,931 દિવસમાં એક બી દિવસ છુટ્ટી લીધા વગર સલંગ દેશની સેવા કરતા 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 આગળ આવ્યા. આ દેશના પ્રત્યેક નાગરિક એ નસીબદાર છે કે આપણે એક એવા નેતા મળ્યા જેને આઝાદીના સમયમાં લડવૈયાઓએ જોયેલા સપનાઓ એક પછી એક 2014 થી લઈને 2026 સુધી સપનાઓ સાકાર કરતા ગયા. અહીંયા અનેક બહેનો બેઠી છે. એક એવા પ્રધાનમંત્રી જેને ગામ ગામ ઘર ઘર શૌચાલયો આપ્યા, જેને ગામ ગામ ઘર ઘર સુધી હર ઘર જલ પહોંચાડ્યું, જેને દેશભરના ગરીબો માટે, મધ્યમ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના થકી દરેક વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા કરી. એક એવા પ્રધાનમંત્રી જેને તાડપત્રીમાં રહેતા લોકો, ઝૂંપડામાં રહેતા લોકો, આઝાદીના સમયથી એમના વડવાઓએ જે સપનું જોયેલું કે મારું બી એક પાકું ઘર હશે, એવા બધા જ પરિવારોને પાકા ઘરમાં મોકલવાનું કામ કર્યું. એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આજે અહીંયા બેઠેલા આ હજારો યુવાનો અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો વતી હું આપનું ખૂબ ખૂબ આભાર માનું છું. હું નતમસ્તક વંદન થઈને આપની આ સેવાના અમે સૌ લોકો આભારી છે. આપ સાહેબે ક્યારેય જીવનમાં પોતાનું વિચાર્યા વગર આ દેશના પ્રત્યેક સમાજોને, પ્રત્યેક વર્ગોને સાથે રાખીને આ દેશને દુનિયામાં એક અલગ સ્થાન અપાવ્યું છે. તે બદલ
મારા રાજ્યના પ્રત્યેક નાગરિકો વતી હું આપનું વંદન કરીને આપની આ સેવાના અમે સૌ લોકો આભારી છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. મારા સૌ યુવાન સાથીઓ, આજે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તમને જે પુસ્તકો આપવામાં આવી છે, આ પુસ્તકોને સારી રીતે જોઈને વાંચીને સારી રીતે પરીક્ષા આપવા જશો તેવી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. પણ એનાથી બી વધુ, જો ખરેખર તમારે જ્ઞાન લેવું હોય તો પોલીસ સ્ટેશન જઈને કલાક બેસશો ને અને સિનિયર કોન્સ્ટેબલ જોડે જો બેસશો તમે, તો એ જેટલું તમને જ્ઞાન આપશે એટલું જ્ઞાન તમે પુસ્તકમાં ગમે તેટલા પાનાઓ શોધી લેશો ને ત્યાંથી નહીં મળે. એટલે પોલીસ સ્ટેશનમાં જઈને અને સિનિયર વ્યક્તિઓ જોડે, કોઈ રિટાયર્ડ કોન્સ્ટેબલ હોય, કોઈ રિટાયર્ડ પીએસઆઈ એસઆઈ હોય, એની જોડે બેસશો તો તમને અદ્ભુત જ્ઞાન મળશે. અને એ જ્ઞાન એવું હશે કે તમારે ગોખવું નહીં પડે, મન આવશે એમ તમને યાદ રહેશે, જ્યારે જરૂર પડશે ત્યારે યાદ રહેશે. અને પરીક્ષાની અંદર કયા પાનામાં મેં શું વાંચેલું એ ક્યારે યાદ નહીં કરવું પડે. એટલે મારી આપને વિનંતી છે, અને હું સુરત ગ્રામ્ય એસપીને બી ખાસ સૂચન કરવા માંગુ છું કે 1008 જે આપણા દીકરા દીકરીઓ છે તેને આ પ્રકારે પ્રેક્ટિકલ વધુમાં વધુ કઈ રીતે નોલેજ મળી શકે તે માટેનો બી આપ લોકો પ્રયાસ કરજો. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ આભાર. આભાર સર, આભાર. આપના પ્રેરક આસ્થાનો ઓટલો છે, દુશ્મનો માટે કાળ અને જનતા માટે વિશ્વાસનો રોટલો છે. આ અદ્ભુત કાર્યક્રમના અંતે આભાર વિધિ વ્યક્ત કરવા માટે હું અક્ષેશ એન્જિનિયર એએસપી માંડવી આપ સૌની સમક્ષ ઉપસ્થિત છું. માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સર, તમામ ધારાસભ્યશ્રીઓ, રિસ્પેક્ટેડ આઈજી સર, એસપી સર એન્ડ એસપી મેમ, અહીંયા ઉપસ્થિત માંડવીના નગરજનો અને યુવા મિત્રો, સૌપ્રથમ તો હું આપણા ડેપ્યુટી સીએમ સરનું હૃદયપૂર્વક આભાર ઈચ્છું છું કે સર આપે આપના બિઝી શેડ્યુલમાંથી અમૂલ્ય